આ વાત સત્ય છે પણ કડવી છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક નરેશ મકવાણાને ફોલો કરી દેજો. હમણાં આપણા દેશની અંદર રશિયાના રાષ્ટ્રપતિ એવા પુતિન સાહેબ આવવાના છે. તમે વિચાર તો કરો, આ ગોબર ભક્તો અંધ ભક્તો કેવા થઈ ગયા છે. એમની ફોટાવાળી છબી રાખીને આરતી ઉતારે, આરતી ઉતારે. પણ એટલે પોતાના મા બાપની ઘરે આરતી ઉતારો ને તો એ સુખી થઈ જશો. આમને એવું લાગે છે કે મોદી સાહેબ આવ્યા એટલે આપણી મિત્રતા વધી ગઈ રશિયા હારે. એમનો કહેવાનો મતલબ એવો થાય. એમ પહેલાં નથી એમ. કારણ કે આ શું હોય, કૂવામાં રહેલા ડેટકા જેવાની વાત છે. કૂવામાં ડેટકા રહેતા હોય એમને કેવું લાગે કે બસ દુનિયા આવડી જ છે એમ. કારણ કે અંદરથી જુઓ એટલે કૂવામાં ગોળ હોય એટલે એમ જ લાગે કે ભાઈ દુનિયા આટલી જ છે. પણ બહાર નીકળે ત્યારે ખબર પડે ને કે દુનિયા કેવડી છે એમ. એટલે અંધ ભક્તો, ગોબર ભક્તોને એવું જ લાગે. સમજ્યા? તે હવે આરએસએસ દિલ્હી હેડક્વાર્ટર જ્યાં છે આરએસએસનું, ત્યાં પ્રાચીન મંદિર છે. એ આખું તોડવામાં આવ્યું પાર્કિંગ માટે. ત્યારે અંધ ભક્તો, ગોબર ભક્તો કાંઈ બોલશે નહીં. અને આ વિદેશી રાષ્ટ્રપતિ આવશે, એની આરતી ઉતારશે. પણ ભાઈ, એ જે રાષ્ટ્રપતિ છે એ પહેલાં વહેલા ભારતમાં નથી આવ્યા. મનમોહનસિંહ હતા ત્યારે પુતિન સાહેબ આવ્યા હતા. આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, જે મિસાઇલ મેન ગણવામાં આવે છે, તેમને પણ મળવા આવ્યા હતા. જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હશે કે નહીં ખબર નથી, પણ ત્યારે એ આવ્યા હતા. એટલે એમ ના માનશો કે આ પહેલી વખત જ આવ્યા છે. અને તમે એમ માનતો કે મોદી સાહેબના હિસાબે મિત્રતા વધી ગઈ છે. પણ જ્યારે ઇન્દિરા ગાંધી હતી ને, અને પાકિસ્તાન સામે જેથી યુદ્ધ કરવાનું થયું ને, ત્યારે ઇન્દિરા ગાંધીએ કીધું હતું રશિયાને કે તમે અમારો સાથ આપશો. ત્યારની મિત્રતા છે ભાઈ, અત્યારની નથી. સમજ્યા? જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, વંદે માતરમ.